ભવસંભવ ભીતિભેદનમ સુખસંપત્કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ત્વં સુકાંતવૃતમ કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગ દેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યમાં જેમનો દિવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ આમ તો આપણે સમગ્ર વર્ષ પૂજ્ય મહારાજશ્રીની આજ્ઞાથી ભક્તિ પર્વ તરીકે ઉજવ્યો અને અત્યારે એનો કળશ ચડી રહ્યો છે એવું દેખાય છે. એવો આ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં સાથે સાથે પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી જેમનો પ્રાગટ્ય અમૃત મહોત્સવ આપણે સૌ ઉજવી રહ્યા છીએ. આજે એવા ભક્તિ પર્વ અને પંચામૃત મહોત્સવ એના શુભ સમન્વયના મહોત્સવની અંદર અત્રે સભામાં ઉપસ્થિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર ધર્મ માર્તંડ પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર ધર્મકુળ ભૂષણ આચાર્ય ચૂડામણી આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના શ્રી ચરણોમાં વંદના કરી આપણા સૌને ન કેવળ આનંદ પણ ખરેખર હૃદયથી જેની સ્વીકૃતિ કરવી પડે કે ભગવાન સ્વામિનારાયણે જે વૈષ્ણવ સમાજ અને સ્વામિનારાયણ સંપ્રદાયનો એકાત્મ ભાવ શિક્ષાપત્રીની અંદર બતાવ્યો છે અને લગભગ અમારી જીવનની અંદર અમે કહીએ તો 3 કે 4 પેઢીનો અમને અનુભવ છે. આનંદ પ્રસાદજી મહારાજશ્રી હોય, નરેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી હોય, પૂજ્ય મહારાજશ્રીના સમયની અંદર હોય કે એમના આશીર્વાદથી અમને એવો અવસર મળ્યો હોય. વલ્લભકુળ અને ધર્મકુળનો પરસ્પર વ્યવહારિક તો સંબંધ હોય પણ અમારો પારિવારિક સંબંધ છે. આ વાતને હું કહેતા જરાય અતિશયોક્તિ નથી સમજતો, કારણ કે સંબંધ માત્ર જગતની સગાઈ ન હોય, હૃદયની સગાઈ પણ સંબંધ હોય. એમ જેમની સાથે હૃદયનો આત્મીય ભાવ જોડાયેલો છે એવા પરમ શ્રદ્ધેય પરમ આદરણીય પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી કુંજેશ કુમારજી મહોદય શ્રીના શ્રીચરણોમાં અમારા ચિરંજીવી બહુ સુંદર હમણાં પ્રવચન કરીને આપણને સૌને જે ખૂબ સુંદર ઉદ્બોધન કર્યું એવા યુવરાજ લાલજી શ્રી સાનિધ્ય પ્રસાદ સાનિધ્ય એટલું કુમારજી અમારે પરિચય બીજી વખત છે. આમ તો યજ્ઞોપવિતમાં આવ્યા હતા પણ ત્યારે પરિચય નહોતો થયો, પણ બહુ સુંદર આપનું ઉદ્બોધન અને અમારા બંને બાળકો આ બધાના સાથે સાથે ધર્મકુળની અંદર અનન્ય નિષ્ઠા જેની રાખીને વાસ્તવમાં જેને ધર્મકુળ આશ્રિત શબ્દ સાર્થક કર્યો છે એવા અમારા વંદનીય વડીલ સંતો, કારણ કે બધાએ આનંદ પ્રસાદજી મહારાજ, નરેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી અને અજેન્દ્ર પ્રસાદજી મહારાજના દીક્ષિત છે. એટલે મેં સવારે પણ કીધું હતું કે અમારા માટે ઘણા મોટા છે, પણ જેને છતાંય અનન્ય ભાવ રહેલો છે એવા તમામ સંતો, અમારા પાર્ષદો, ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, અમારા અતિ સ્નેહી અને જ્યારે પણ અડધી રાતે જ્યારે આ શ્રાવણ મહિનાની અંદર ઉત્સવ કરવાનો હતો ને ત્યારે અમારે એની તૈયારી માટે યોગેશભાઈને ખાલી ફોન કરીને યાદ કર્યા. મેં કીધું યોગેશભાઈ આવું કંઈક આયોજન અમે વિચારીએ છીએ. પોતે સમય લઈને દોડીને અહીંયા આવ્યા. મને કે મારા લાયક કંઈ પણ કામ હોય ત્યારે અવશ્ય અમે કરશું ને એ રીતે જેમને કાયમ માટે અડધી રાતે યાદ કરીએ એવા બધા રાજકીય મહાનુભાવો અહીંયા પણ ઉપસ્થિત છે. ઉપસ્થિત દેશ વિદેશથી મને એવું હતું કે કદાચ શ્રાવણ મહિનાનો ઉત્સવ મોકૂફ રહ્યો, હવે વિદેશથી બધા ભરી વારે કોડે ધક્કો ખાશે, પણ આ બધાએ ધક્કો ખાવાના બદલે આ બધાએ પોતાનું ઘર માનીને આ ઉત્સવની અંદર હાજરી દેવા તમામ દેશથી વિદેશથી પધારેલા તમામ સત્સંગી હરિભક્તો આપ સૌને ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી ખૂબ ખૂબ મંગલ આ ઉત્સવની બધાઈ આપું છું. આજનો દિવસ પૂજ્ય મહારાજશ્રીએ ખૂબ સુંદર આપણને વિવેચન કીધું છે. અનાયાસે પૂજ્ય મહારાજશ્રીએ પણ આપણને વાત કરી તોડ ફોડ ને જોડ. આપણા માટે હવે આ સંકલ્પ આપણે થઈ ગયો. મહારાજશ્રીએ એનું વિવેચન કરીને સ્પષ્ટીકરણ કર્યું શું તોડવાનું, તો કે અંદરની અંદર આપણા હૃદયની અંદર જે રહેલા કોઈના માટે ઉણપ હોય, કોઈના માટે દુષ્ભાવ હોય, એવા બધા સંકલ્પને આપણે તોડીએ ફોડીએ અને ભગવાનમાં જોડાઈએ. આ સંકલ્પને લઈને એટલે આજનો મહોત્સવ એ ખરેખર ખૂબ સાર્થક મહોત્સવ ગણાય. જેમ પૂજ્ય મહારાજશ્રીએ બહુ સુંદર વાત સમજાવી કે
આપણા માટે આ સનાતન ધર્મની પરંપરા છે, જેને આચાર્ય દેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને છેલ્લે અતિથિ દેવો ભવ, આ ચારની સંસ્કૃતિ આપણી સભ્યતા એ સનાતન વૈદિક પરંપરાની અંદર સંકળાયેલી છે. એની પાછળનો ઘણી વખત અમે વિચાર કરીએ કે એવો ઉદ્દેશ શું હશે. સંસારમાં પ્રકૃતિના કુદરત પ્રમાણે દરેક જીવ આવે છે, સંસારમાં શરીર ધારણ કરે છે, ને શાસ્ત્રોએ તો ત્યાં સુધી કીધું છે કે આ તો બધો શરીરની અવસ્થા સુધીનો સંબંધ છે. શરીર ત્યાગ કરે, શાસ્ત્રી સ્વામી બરાબર, શરીર અવસ્થા ત્યાગ કરે પછી પાછળના જન્મમાં વચનામૃતની અંદર ભગવાને કીધું કોણ મા હતા, કોણ બાપ હતા, કોણ ભાઈ હતા, કોણ મામા હતા, કોણ કાકા, ક્યાં કોઈને યાદ રહે છે. આપણે પૂર્વજન્મની અંદર આપણા કોણ સગા હતા ક્યાં યાદ રહે છે. કદાચ કોઈને એવા ગુરુ કર્યા હશે કે ક્યાં યાદ રહે. બધા શરીરના આયુષ્ય સુધીના સંબંધ છે, પણ એવા સંબંધની અંદર પણ શાસ્ત્રોએ એની મહત્તા શા માટે બતાવી? આ બહુ સુંદર વિચારવાનો એક પ્રશ્ન છે. જેમ જગતના સર્વ સંબંધ નાશવંત છે, તમે કોઈની સાથે શરીરના માધ્યમથી જોડાયેલો કોઈ પણ સંબંધ હશે, એનો જે દિવસે શરીર અવધિ પૂરો થયો, આ જીવાત્મા એના પ્રાણ પંખેરું શરીર મૂકીને નીકળી ગયા પછી એ શરીરના તમામ જે સંબંધો હોય, એની સાથેનો સ્નેહ હોય, તમામ ત્યાં વિરામ પામી જાય છે. અને શાસ્ત્ર તો ત્યાં કહે છે કે એ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણરૂપ શરીર જ્યારે નાશ પામી જાય, જગતના માયાની અંદરથી આવરણથી જે આવરિત એવા તમામ મોહ જે છે એ મોહ નાશ પામી જાય એટલે જીવાત્મા બ્રહ્મરૂપ થઈ જાય છે. અને બ્રહ્મરૂપ જ્યારે જીવાત્મા થઈ જાય પછી એને માયા કે માયાના સંબંધની કોઈ આવશ્યકતા રહેતી નથી. એને પોષણની આ તત્વજ્ઞાન છે. અને શાસ્ત્રની અંદર, શિક્ષાપત્રીની અંદર પણ મહારાજે લખ્યું કે દેહત્રય વિલક્ષણમ, જે સ્થૂળ સૂક્ષ્મ કારણ ઇત્યાદિ દેહનો ત્યાગ કરીને એ પરમાત્માની અંદર બ્રહ્મરૂપ થઈને અખંડ પરમાત્માની અંદર સ્થિર થઈ જવું, એ જ મોક્ષપદ છે, એ જ મુક્તિ છે. ભગવાનના સાધર્મ્ય વેદોએ એની અંદર, ઉપનિષદની અંદર એની ખૂબ સુંદર વ્યાખ્યા કરી કે જેને સાધર્મ્યપણાને પામે, સાલોક્યપણાને પામે, સાનિધ્યપણાને પામે, એવી વિશેષ એની એને લક્ષણોથી એને નવાજ્યા છે. પણ ભાવ એનો એ છે, આ સનાતન ધર્મની કોઈ પણ પરંપરા હોય એ એકેશ્વરવાદને માને છે. ને એ જ છે કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એની પ્રાપ્તિ જીવાત્માને કેમ થાય, ભવસાગરના આવરણોને તોડીને કર્મ માયાના બંધનને મૂકીને આ જીવાત્મા ભગવાનનો કેમ થઈ જાય. આ જ સનાતન ધર્મની મૂળ પરંપરાની જે જાગૃતિનું કાર્ય એ એની અંદર સંપ્રદાયોના માધ્યમથી થઈ રહ્યું છે. જે મહારાષ્ટ્રીય પણ બહુ સુંદર, કુંજેશકુમારજી મહારાષ્ટ્રીય બહુ સુંદર વાત કરી વલ્ભાચાર્યજી મહારાજના એ સ્તુતિને ટાંકીને કે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એનું નામ. આપણે સત્સંગી જીવન ગ્રંથને પણ જો યાદ કરીએ તો ભગવાન સ્વામિનારાયણે દીક્ષા પ્રકરણની અંદર, ચતુર્થ પ્રકરણના અધ્યાયની અંદર આ વાતને બહુ સ્પષ્ટ લખી, દીક્ષાનો અર્થ બતાવ્યો છે. દીયતે વિમલમ જ્ઞાનમ ક્ષીયતે કર્મ વાસના. જે જીવાત્માને સદબોધ આપીને, ઉપદેશ આપીને એને દીક્ષિત કરે છે, અને દીક્ષાથી દિયતે વિમલમ જ્ઞાનમ, જે પરમાત્માનું સંબંધનું, આત્માને પરમાત્માના પ્રાપ્તિ સંબંધનું, કલ્યાણ સંબંધનું જે જ્ઞાન છે, સદાચાર રૂપી ધર્મનું પ્રતિપાદન કરવાનું જે સ્થાન કાર્ય છે, અને એવું જ્ઞાન જ્યારે જીવાત્મા સુધી આપી અને જીવાત્માને પાપમાંથી મુક્ત કરાવે છે, પાપના પુંજમાંથી મુક્ત કરાવે છે. અધર્મ સર્ગો ખનનસ્ય કરતા, જેમ અધર્મના સર્ગની અંદર કોઈ પણ મોટા પહાડો કેમ ન હોય પણ એનું ખનન કરીને એની અંદરથી ઉલેચીને અને અધર્મને જીવનમાંથી દૂર કરીને સદ્ધર્મની સ્થાપના કરાવે છે. દિયતે વિમલમ જ્ઞાનમ, વિમલ એટલે શાંતિ અપાવનારું, આનંદ અપાવનારું. એવું જે જ્ઞાન એના દ્વારા પરમાત્માની અંદર જીવાત્માને જોડે અને ક્ષીયતે કર્મ વાસના, જીવાત્માની કર્મ અને વાસનાના બંધન. કારણ કે બે જ મુક્તિની અંદર અવરોધ આવે છે. એક આપણા કરેલા કર્મ, અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભમ. શાસ્ત્રોનું મત છે જીવાત્માએ શુભ કરેલા. ઘણી વખત આપણને એમ થાય અમે તો સારા કામ કરીએ છીએ, પણ સારા કામ કરવાય ભોગવવા આવવું પડે. એટલે એવું નહીં સારા કામ ન કરશો હો, પાછા નહીં તો સાવધાન થજો. નહીં તો બધા એમ કહેશે કે બાપુજીએ કીધું કે સારા કામ કરવા ભોગવવા આવવું પડે. પણ સારા કામની ફળશ્રુતિ બતાવી છે, સદફળશ્રુતિ બતાવી છે. વચનામૃતની અંદર મહારાજે કીધું પુરુષાર્થ કરીએ ને 4 પ્રકારે કરીએ છીએ. વધારે સમય નથી લેવો, સંક્ષિપ્તની અંદર વાતને પૂર્ણ કરું કે મહારાજે વચનામૃતની અંદર વાત સમજાવી. મહારાજ કે જીવાત્મા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ બતાવ્યા છે. આ 4 પુરુષાર્થની સિદ્ધિને અર્થે જીવાત્મા કર્મ કરે છે. કાં તો ધર્મને અર્થે કરે, કાં તો અર્થને અર્થે કરે, કાં તો કામને અર્થે કરે, કાં તો મોક્ષને અર્થે કરે. અને આની પ્રાપ્તિ જીવાત્માને જેવા ભાવથી કર્મ કર્યું છે. શુભ કર્મ હંમેશા શુભ ફળ આપે છે, આ વાત નિર્વિવાદ છે. તમારા કરેલા અને શુભ કર્મની વ્યાખ્યા પણ શાસ્ત્રોએ કરી છે. ધર્મશાસ્ત્રે મર્યાદિત જે કર્મ છે એ જ શુભ કર્મ હોઈ શકે. ધર્મશાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન, અતિક્રમણ કરીને કોઈ પણ કાર્ય કરો એ ક્યારેય શુભ હોતું નથી. દેખાય ભલે ગમે તેવું હો, એ ચળકતું સોના જેવું હોય પણ એને સોનું ગણ્યું
નથી. ચમકતું હીરા જેવું હોય. અમારે વકીલ સ્વામીએ સવાર વાત કરી હતી ને હીરાની, એ હીરાની વાત કરી હતી ને, તો એ ચમકતું હીરા કરતાંય વધારે ઝગમગતું હોય, પણ એનું કિંમત એની નથી. જે શાશ્વત ધર્મ મર્યાદિત જે કાર્ય છે, જે પ્રતિપાદિત કાર્ય છે, સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન, જે સત્શાસ્ત્રોએ પ્રતિપાદિત કરેલું કર્મ છે, એને સત્કર્મ કીધું, એને શુભ કર્મ કીધું. તો એવા શુભ કર્મ કરવાથી જીવાત્માને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. પણ અહીંયા આગળ મહારાજે થોડો વિવેક શીખ્યો. મહારાજ કે જો ધર્મને અર્થે કામને અર્થે વિષયને ધ્યાનમાં રાખી જીવાત્મા જો કર્મ કરશે ને, તો એની ફળશ્રુતિ મળશે. શું મળે? આપણે પુણ્ય કરીએ, કોઈને દાન આપ્યું, કોઈ ગરીબને ખવડાવ્યું, કોઈને મદદરૂપ થયા, કોઈ રોગીને સેવા કરી, આ બધા સત્કર્મ જ છે ને કરવા જોઈએ, માનવ ધર્મ છે, એની કૃતિ કરવી જોઈએ. પણ એનું ફળ શું નિર્માણ થાય? તો જગતની અંદર યશ મળે, કીર્તિ મળે, વૈભવ મળે, સુખ મળે, સંપત્તિ મળે, કદાચ માન મળે, સન્માન મળે, આ એની યશ પર ફળની પ્રાપ્તિ થાય. પણ એ જ સત્કર્મ જો ભગવાનને રાજી કરવાને અર્થે આપણે કરીએ ને, તો ભગવાન શ્રી હરિ કહે છે જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ, પરમપદની યદ ગત્વાન નિવર્તન્તે તદ ધામમ પરમમ મમ, જ્યાં જવા પછી પાછો ધક્કો ખાવો ન પડે એવા પરમધામની પ્રાપ્તિ જીવાત્માને કરાવે. એ પરમાત્માનો રાજીપાનું કાર્ય છે. અને એ પરમાત્માની રાજીપાને પાત્ર એટલા માટે દીયતે વિમલમ જ્ઞાનમ ક્ષીયતે કર્મ, કર્મને વાસનાના બંધનને મુકાવી ભગવાનની અંદર જીવાત્માને ઓતપ્રોત થઈ જાય. એ ત્રિવિધ તાપની અંદરથી જીવાત્મા મુકાઈ અને ભગવાનના સુખે સુખ્યો થઈ જાય. આ જ આપણે સત્સંગનું કર્તવ્ય છે, આપણી સંપ્રદાય પરંપરાઓનું કર્તવ્ય છે. અને આજે ખૂબ આનંદની વાત છે કે સવારે પણ અમે વાત કરી હતી કે ઘણાને પછી જેની જેવા ચશ્મા પહેર્યા હોય એવી સૃષ્ટિ દેખાય એવું કહેવાય છે. અમે પહેરીએ ચશ્મા, પણ અમારા ચોખ્ખા છે એટલે અમને ચોખ્ખું દેખાય. બાકી જેવા જેને પહેર્યા હોય એના ઉપર ઘૂસાઈ ગયા હોય તો ધૂંધળું દેખાય ને અવળું દેખાય. પણ અને જગતમાં કેવું છે, મને હમણાં થોડા દિવસ પહેલાં અમે ઉતારે બેઠા હતા ને ત્યારે મેં એક જણને વાત મને પૂછ્યું, મને કે બાપુજી, અને મેં પહેલાં કદાચ સભામાં એ વાત કરી છે, આ અધર્મનું કે અનાચાર અનીતિ અધર્મનું આટલું બધું પોષણ ને આટલું બધું પ્રસાર કેમ થતો હશે? મેં કીધું એને કળિયુગનો ઢાળ મળ્યો છે. હંમેશા એક વસ્તુ જોજો, ઢાળમાં છે ને દોડવું સહજ હોય. નાનપણમાં ઉતર્યા કે નહીં ઢાળ દોડીને, તો ચડવો સહેલો કે ઉતરવો સહેલો? ઢાળમાં દોડવું, ઢાળ હોય ને ત્યાં દોડવું. એમાં અત્યારે કળિયુગનો ઢાળ છે, યુગનો પ્રભાવ છે. અને સ્વાભાવિક રીતે જેને આપણે બધા સરળ ગોતતા થઈ ગયા છે, સહજ મળે, સરળ મળે, સસ્તું મળે, એ વધારે આપણને પ્રિય થઈ ગયું છે. એટલે તમે જો તો આપણે પછી વિદેશીમાં હવે તો એવી વસ્તુઓ લાવીએ છીએ, મારે કોઈ દેશનું નામ નથી લેવું પણ બધાને ખબર તો છે. પછી વિશ્વાસુ હોય કે ન હોય તોય પણ અહીંયાની લઈ આવીએ, ભલે પછી 2 દાડા હાલીને બંધ થઈ જાય, પણ લઈ આવીએ. કેમ? સસ્તી મળી છે. તો આવું સસ્તું મોક્ષનું કાર્ય સસ્તું નથી. પણ એના કરતાં આપણી સ્વદેશી વસ્તુને જો આપણે પ્રધાનપણું આપ્યું હોય આપણી નજીકથી, કારણ કે આપણો પરિચય છે, આપણી એ કૃતિ આપણને ખબર છે કેમ નિર્માણ થઈ છે, અને વિશ્વાસુ છે. સૌથી મોટી વાત એ છે, એમ આ પરંપરાઓ જે આપણને પ્રાપ્ત થઈ છે ને, આ વિશ્વાસુ પરંપરાઓ છે. આ વાત જોજો. આમાં ભરોસો રાખશો ને તો છેતરાશો નહીં. અમારે હિન્દીની અંદર એ કહેવત છે, સસ્તા રોએ બાર બાર, સસ્તા રોએ બાર બાર. એ શું છે કે એક વખત લાવો ને પછી થોડા દિવસ વળી હાલે, આનંદ આપે, વળી પાછું બગડે, પછી પાછા એના રિપેર કરવા લઈ જાઓ, વળી પાછું હમું કરાવીને લાવો, વળી પાછા 2-4 દિવસ હાલે, એને વળી પાછા, એટલે એની યાત્રા ત્યાં વધારે રહે. એ વધારે તમને સુખ ના આપે, એ વધારે ખર્ચો કરાવે. એમ સસ્તું સાહિત્ય, મોક્ષનું કામ હંમેશા વાલા ભક્તો સસ્તું નથી હોતું. મોક્ષનું કામ શાશ્વત સુખનું અપાવવાનું છે. અને એટલા માટે શુદ્ધ હોવું જોઈએ, પવિત્ર હોવું જોઈએ, ધર્મ નિયમ પ્રમાણે હોવું જોઈએ. અને આજે અમને ગૌરવ છે કે આપણને એ પરંપરા મળી છે કે જે આપણને શુદ્ધ વારસો આપણને ભગવાનનો મળ્યો છે. આજે ખરેખર ખૂબ આનંદ સાથે આજનો ઉત્સવ આપણા માટે. સવારે આપણે લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી, મહારાષ્ટ્રી સવારે અમે લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ભક્તોએ ઉજવ્યો. અને અત્યારે મહારાષ્ટ્રીનો જન્મોત્સવ આપશ્રીની ઉપસ્થિતિની અંદર ખૂબ ભાવથી બધા ભક્તોએ ઉજવ્યો. અને હવે આવતીકાલે મહાપૂજા, હોમાત્મક મહાપૂજાનું સુંદર આયોજન છે. 200 વર્ષ મંદિરના અને મહારાષ્ટ્રીના 75 વર્ષ, એટલે 275 યજમાનો દ્વારા એ વિશેષ મહાપૂજાનું આવતીકાલે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અને આવી રીતે પંચામૃત મહોત્સવ આમ જોતજોતામાં 3 દિવસ પૂરા થઈ ગયા. લ્યા કેમ કરશું? આ તો આપણા માટે બહુ આ સ્પીડમાં હાલ્યું જાય એવું ન લાગ્યું? હજુ તો તૈયારી આપણે કરતા હતા, ત્યાં 3જો દિવસ આજે પૂરો થઈ જશે. પણ કાંઈ નહીં, આને સ્મરણોને જીવંત રાખજો. આપણે ઉત્સવ તો પૂરો કરવો પડશે, કારણ કે આગલા પાછા બીજા કાર્યક્રમ છે. અમારે તુલસી હળિયાદ જો મગન નંદલાલભાઈ બધા બેઠા છે, હરિભક્તો આમંત્રણ આપીને અહીંયા ગયા ને. હજુ તુલસી અમારે શ્રી એક આપને બહુ સુંદર, આપને આનંદની વાત કરો. અમારે આ બારસને દિવસે હળિયાદની અંદર તુલસી વિવાહ છે, અને એની અંદર
આવો નવો ધર્મકુળ ને વલ્લભકુળનો સમન્વય છે, કારણ કે જાન વલ્લભકુળ આપણે હવેલીમાંથી આવવાની છે અને અમારા હરિભક્તોને ત્યાં કન્યા પક્ષનું આયોજન છે, એટલે ત્યાં પણ દ્વારકેશલાલજી મહારાજ શ્રી કદાચ એમના અનુકૂળતા સમય પ્રમાણે પધારવાના છે. એટલે આ પરસ્પરનો સંબંધ શ્રીજી મહારાજે જે બાંધ્યો છે ને, એના ઉપર મોહર વાગેલી છે અને આની અંદર ક્યારેય અતિરેક ન થાય. વ્યવહારિક કાર્યની અંદર કદાચ આપણે થોડા ઘણા વિચારતા હોઈએ, પણ અંતર્મનની અંદર તો દરેકની અંદર એકરૂપતા રહેલી છે. અને ભગવાન સ્વામિનારાયણે જે આપણને સિદ્ધાંત બતાવ્યો, સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટદેવોના સર્વાવિર્ભાવ કારણ સ રાધા યુતો જ્ઞેયો રાધા કૃષ્ણ ઇતિ રૂક્ષ્મણીઓ રમ્યો પેતો લક્ષ્મી નારાયણ સહી. ભગવાને કીધું કે આ સંસારની અંદર 5 જે સનાતન તત્વો, જે સર્વ ધર્મને આપણી વૈદિક માન્યતા આપેલી છે, એ સનાતન તત્વની અંદર પરબ્રહ્મ તત્વ એક જ છે. એના અલગ અલગ વિવિધ સ્વરૂપ છે. ક્યાંક મોરલી લઈને ભગવાન કૃષ્ણ રૂપે દર્શન દે, ક્યાંક ગોવર્ધન તોલતા દર્શન દે, તો ક્યાંક ગોપિકાઓ સાથે રાસ કરતા દર્શન દે, ક્યાંક ભગવાન હાથમાં ધનુષ બાણ લઈને રામ રૂપે દર્શન દે, ક્યાંક ફરસો લઈને પરશુરામ રૂપે દર્શન દે, મત્સ્ય કચ્છ વરા નરસિંહ આદિ અવતાર લઈને ભગવાન દર્શન દે. એ પરમાત્માની સ્વતંત્ર લીલા છે અને એ જીવાત્માના ઉપર કૃપા એક દ્રષ્ટિ છે કે જેવો ભક્તનો ભાવ ને જેવી સમયની જરૂરિયાત, એ રીતે ભગવાને એવા ચરિત્ર કરીને. મેં સવારે એક દ્રષ્ટાંત આપ્યું મારા શ્રી, ભગવાનને ઓળખવાની આ ભક્તોને ખરેખર અત્યારે શું વાતોની અંદર બધા અલગ અલગ જ્યારે મતો સંભળાય ને ત્યારે સંકોચ થાય. મેં કીધું ભગવાનને ઓળખવાની રીત છે ને કોઈ ગ્રંથિત નથી કે આમ જ ભગવાનને ઓળખાય. ભગવાનને ઓળખવા હોય ને તો એમ શ્રીમદ ભાગવતજીની અંદર 39 લક્ષણ પરમાત્માના ઐશ્વર્યના બતાવ્યા, એના સહિત યુક્ત હોય ને એનાથી ભગવાનની ઓળખાણ થાય. પછી આપણે કોઈને માની લઈએ કે આ ભગવાન છે, તો એવું ભગવાન નથી થવાતું. અને કદાચ દુનિયા માનતી હોય તો એનાથી. મેં એક જણને બસ છેલ્લી વાત કરું, એક જણને કીધું, ઘણાએ કે મહારાજ જેવી સામર્થ્ય છે, તો મેં કીધું મહારાજ જ્યારે નાજા જોગિયા ઉપર ભીડ આવી ને, શાસ્ત્રી સ્વામી જસદણના રાજાએ નાજા જોગિયાને, આપણે કથા ઘણી વખત સાંભળી છે, એ નાજા જોગિયાને કેદ કર્યા હતા. અને કેદ કીધા ને એમને કીધું કે દરબારે કે જો તમારા ભગવાન સાચા હોય તો સવારે સૂર્યોદય પહેલાં મને જો દર્શન દે તો હું માનું કે તમારા ભગવાન સાચા. નહીં તો એ વખતે દરબાર સાહેબ એવી શિક્ષા કરતા કે આ ઘૂંટણ અને ઘોંટી જે હોય ને, પથ્થર મૂકીને એના ઉપર માકીને ભાંગી નાખીને પછી એને કાળાગ્રહની અંદર એને મૂકી દે રીબાવા માટે. જાનથી ન મારે પણ આ ઘૂંટીને તોડી નાખે યોગેશભાઈ. તો એમને આવી પ્રણ લીધું કે સવાર સુધી આવે. હવે એ વખતે શ્રીજી મહારાજ વડનગર વિસનગર બાજુ વિચરણ કરતા, ભગવાન સ્વામિનારાયણ. અને મહારાજ રાત્રે સૂતા, આ બાજુ એમને નાજા જોગિયાને કેદ કર્યા અને એની અંદર રાખ્યા. રાતે ભગવાનને ઊંઘ ના આવી, અને ઊંઘ ના આવી એટલે ભગવાન વ્યાકુળ થઈને જાગ્યા. મૂળજી બ્રહ્મચારી મહારાજની સેવામાં હતા. મહારાજને કે મહારાજ અડધી રાતે આપ જાગ્યા, કંઈ તકલીફ, કંઈ મૂંઝવણ? મહારાજ કે મારા ભક્તને ભીડ આવી છે અને મારે જવું પડશે. પણ મહારાજ આપણે તો વડનગર વિસનગર છીએ, ક્યાં જવું છે આપને? અને તે વખતે ચોમાસાની ઋતુ હતી ને વરસાદનું સિઝન ને, અત્યારે તો બધા સાધન સુવિધાઓ છે, તે વખતે કાંઈ નહીં. અને એ વખતે મહારાજ કે તમારે મૂળજી બ્રહ્મચારી કોઈને આવવું હોય, હું કે અમારા કાઠી દરબારો હતા જે સેવામાં હતા એમને કે તૈયાર કર્યું, પાર્ષદોને તૈયાર કરું, સંતોને તૈયાર કરું. મહારાજ કે એવો ટાઈમ જ નથી. જેમ આપણે હમણાં ગજેન્દ્ર મોક્ષની કથા આપીને, ગરુડ તજીને પાળા પધાર્યા પગ ગજ સારું મહારાજ, એવી રીતે તમે આવો દયાળુ કરવા. સંતોએ કીર્તન ગાયું ને કે ભગવાનને આર્તનાદથી જ્યારે હાથીએ, એ ગજેન્દ્રએ જ્યારે ભગવાનને યાદ કર્યો, હરી હજુ આટલું પૂરું થાય ત્યાં સુધી મહારાજ ગરુડના વેગને છોડીને ગરુડ તજીને પાળા પજાર્યા ગજેન્દ્રની રક્ષા કરવા. ભગવાન આવ્યા. એમ મહારાજ કે મારે પાર્ષદો સંતોને તૈયાર કરો ને, બહુ મોડું થઈ જાય, મારે જવું છે. મૂળજી બ્રહ્મચારી કે હું જેવો છું એવો જોડે જોડે હાલતા થયા. અને આપણો સંપ્રદાયનો ઇતિહાસ એવો લખાણો કે બરાબર ભોગાવો નદી આવી છે ને બે કાંઠે ભોગાવો નદી જાય છે. મૂળજી બ્રહ્મચારી કે હવે કેમ કરશું? આ ભોગાવો નદી કેમ આપણે તરશું? અને આની અંદર કોઈ તરાપો રાતે મુશળધાર વરસાદ ચાલે, એમાં કેમ આપણે પાર કરશું? ત્યારે ભગવાને કીધું કે મૂળજી બ્રહ્મચારી, ત્યાં એક હનુમાનજી મહારાજને આજે પણ એ ડેરી સાક્ષી છે, ત્યાં ડેરી હતી. એમને કે તમે અહીંયા બેસો અને અમે તો આ ચાલ્યા. ને એમ કરીને છપ 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 કરતા એ મહારાજ પાણી ઉપર ચાલી. અને બરાબર સવારનો મંગળાનો સમય થયો ત્યારે ભગવાન શ્રી હરિ એ નાજા જોગિયાના રક્ષાને માટે ત્યાં જસદણ પહોંચ્યા છે. આ સંપ્રદાયનો ઇતિહાસ મેં કહું આટલું કરી દે. અમારે મહીસાગર કે નર્મદા જ્યારે બે કાંઠે જતી હોય ને, મને હાલીને બતાવે. ભગવાન થવું સહેલું નથી. હાલીને બતાવે મને. બે કામ થશે, જો થશે તો ભગવાન મળશે, અને નહીં થશે તો પાપ જશે. આ બે
પણ ભગવાનને ઓળખવાની જે રીત છે ને વાલા ભક્તો, આ એટલે માટે હું આ વાત કરું છું સમજવા માટે કે જ્યાં ત્યાં માથા ઘસવા કરતાં જે શુદ્ધ શાસ્ત્રોક્ત આપણી જે પરંપરાઓ છે ને, જે શાસ્ત્રોક્ત મત પ્રમાણે જે શુદ્ધ પરંપરાઓ પ્રાપ્ત થઈ છે ને, એમાં વિશ્વાસ રાખજો ને. એ રૂપે જેમ મહાભારતની અંદર એક પ્રસંગ છે જેને કીધું કે યુધિષ્ઠિર અને યક્ષનો સંવાદ છે, અને એની અંદર યુધિષ્ઠિરને યક્ષે પૂછ્યું છે કે ક પંથા, કયો રસ્તો ચાલવો જોઈએ? તો કે મહાજનો યે ન ગતા સ પંથા, જે રસ્તે ઉપર મહાપુરુષો ચાલી અને ભગવાનની પ્રાપ્તિ સુધી પહોંચ્યા હોય ને એ માર્ગ જ પ્રશસ્ત ગણવો. આપણે ભાગ્યશાળી છે જે માર્ગ ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો માટે તો ખરેખર ગૌરવ. રઘુવીરજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ, વિહારીલાલજી મહારાજ, શ્રીપતિ પ્રસાદજી મહારાજ, આનંદ પ્રસાદજી મહારાજ, નરેન્દ્ર પ્રસાદજી મહારાજ, અને એમના દ્વારા જેમનો અહીંયા પટ્ટાભિષેક થયો એવા પૂજ્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીનો વારસો આપણને પ્રાપ્ત થયો છે. એ જ રીતે જે વલ્લભ સ્કૂળના આશ્રિતો છે એમના માટે જે શુદ્ધ વલ્ભાચાર્યજીની જે પરંપરા, એ પરંપરાનો આપણને અહીંયા વારસો ને સાનિધ્ય પ્રાપ્ત થયું છે. આજે આ પ્રાપ્તિ આ મોક્ષપદની જીવાત્માને અપાવનારી પ્રાપ્તિ છે. બાકી તો ગુરુ થઈને ઘણા બધા આપણે સમયની અંદર લઈએ. આજના મહોત્સવની અંદર આપ સૌએ મારા શ્રી આપનો સમગ્ર ધર્મકુળ પરિવાર અને અમારા સંપ્રદાયના ભક્તો સંતો બધા વતી ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે આપને શોર્ટ નોટિસ ને નવા દિવસોના નવા, મેં મહારાજશ્રીને કીધું, મહારાજશ્રી આપને અત્યારે ઘણા બધા હરિભક્તો અને ઉત્સવ અત્યારે પણ વૈષ્ણવ મંદિરની અંદર, હવેલીઓની અંદર ગોવર્ધન પૂજા ઇત્યાદિ અન્નકોટ ઉત્સવ ઘણા બધા પાર પ્રસંગો હોય, પણ આપ એમાંથી સમય કાઢીને આ પત્રે પધાર્યા એ અમે ખૂબ ખૂબ એનાથી અમે આ કાયમ આપનું ઋણ અમે સ્વીકારીએ છીએ. અને આવો ને આવો આત્મીય ભાવ અમે અડધી રાતે આપને ફોન કરશું ને અમને આ વિશ્વાસ છે કે તમે આવશો ખરા. બરાબર. એટલે એવી અમારી ભાવના છે અને એવી ભાવના કાયમ આપણી જળવાઈ રહે. પરસ્પર ધર્મકુળ અને વલ્લભકુળનો આવો સ્નેહભાવ, સ્વામિનારાયણ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, વલ્લભ સંપ્રદાયનો આવો અતિ હેતભાવ એ કાયમ રહે. અરસપરસ બધાએ મળીને. આ તો બધા કેવું છે કે જેમ કોઈ કવિએ કીધું છે ને કે બર્તન સબકે ન્યારે ભય પાની સબ મેં એક. આ બધા વાસણોના રૂપ છે, અંદર જળતું સ્વરૂપ એક જ છે. એમ ભગવાનની ઉપાસના ભક્તિના માર્ગની અંદર અને ભગવાન સ્વામિનારાયણે જે ઉત્સવ સમયાની રીત તો આપણી વૈષ્ણવ સંપ્રદાયની સ્વીકૃત કરેલી છે. એટલે એ રીતે એકરૂપતા રહેલી છે. તો એવી એકરૂપતાની કાયમ અભિવૃદ્ધિ થતી રહે અને કાયમ પરસ્પર મળીને આવા સનાતન ધર્મ અને મોક્ષની પરંપરાનો આપણે વહન થાય, જતન થાય. અને આપ સૌના આશીર્વાદ આ સમગ્ર સત્સંગ સમાજને કાયમ મળતા રહે એવી આજના દિવસે આપના ચરણાર્યુમાં વિનંતી કરી પરમ પૂજ્ય ધર્મધુરંદર શ્રી 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી સમગ્ર ધર્મકુળ પરિવાર વતી ઉપસ્થિત સર્વે હરિભક્તો, સંતો, મારે રાજકીય મહાનુભાવો બધાને અંતરના ખૂબ ખૂબ અમે આશીર્વાદ આપીએ છીએ. ભગવાન આપ સૌનું ખૂબ યશ કરે અને સર્વ રીતે સૌનું મંગળ વિસ્તારે એવી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણારીમાં પ્રાર્થના કરીએ છીએ. અને દરેક હરિભક્તોનું ભગવાન નૂતન વર્ષ ખૂબ મંગલમય થાય એવી શુભ ભાવના સાથે પરમ પૂજ્ય આચાર્ય મહારાજની આશીર્વાદ સાથે મારી વાણીને અત્રે વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની, હરે કૃષ્ણ મહારાજ. જોરદાર તાલીના ધ્વનિથી પૂજ્ય લાલજી મહારાજના દિવ્ય આશીર્વાદને આપણે વધાવી લઈએ.